આવે તો દિલાસો થોડો આપજે હોજી. હેજી તારા દિવસો હે દેખીને દુખિયા તારા દિવસો. ઈશ્વરે તો મનુષ્યને બધાને જ સરખા અંગ ઉપાંગ આપ્યા છે. બે નાક, કાન, બેજુ, પગ, હાથ બધું સરખું છે. પણ છતાં એને તારી પાસે આવવું પડે છે. શું કામ? ફરક એટલો જ છે કે હું એ તારા જેવો જ છું, પણ તારા ને મારા દિવસોમાં થોડો ફરક છે. તારા ને મારા દિવસો દેખી, તારા દિવસો સારા છે અને હું આમ તો નભાવું છું, પણ માથે દીકરીના લગ્ન છે કે ધરતીકંપમાં કે વાવાઝોડામાં ઝૂંપડું પડી ગયું છે કે ડોસી બીમાર છે, દવા દારૂના પૈસા જોઈએ છે, કોઈ ઈલાજ નથી રહેતો, દર દાગીના ખેતર જમીન બધું ગીરવી મૂકી દીધેલું હોય. પછી ઘરવાળા એમ કે હવે કોઈ ફલાણા ભાઈ પાસે જાઓ તો કામ થાય. સમાન તો એનું પણ એટલું જ છે. અને ત્યારે આ વાત આવે છે કે તારા દિવસો દેખીને કોઈ દુખિયા આવે અને કદાચ તારી પાસે કઈ ન હોય તો કઈ આપ નહીં, પણ થોડો દિલાસો તો આપ કે તું ચિંતા ન કર, બધા સારાવાળા થઈ જશે. એમ તો કહો. હેજી તારા દિવસો હે દેખીને દુખિયા આવે તો દિલાસો થોડો આપજે હોજી. હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. શબ્દો સંભળાય છે? શબ્દો બરોબર પકડાય છે? હા કે ના? હા હા. કારણ કે નકા કોઈ મળે એનાથી 2 કલાક ખમે દોડ કે તમને ઈ જોયો 75 વારે બેકાર વ્યા ત્યારે મુકે તો કે પછડું તો કેમ તમે આવ્યા છો કે આહા કેમ તમે આવ્યા છો એમ નવ કહે જે કેમ તમે આવ્યા છો કેમ તમે આવ્યા છો એમ નવ કહે જે એજી એને સાથે રે એ બેસીને રોટલો ખાતે રે દિલાસો મૂર્ખો આપને હોજી. અને છેલ્લે આજે અમે શોર્ટકટ એટલે કરીએ છીએ તો આ રમઝટ તો આ એક ગીતમાં 30 મિનિટ ચાલે એવી વાર્તાઓ ને કથાઓ ને દાખલાઓ ને દ્રષ્ટાંતો આવે મોજ પડી જાય. પડી મને હવે આદત ને થોડી ગામડાઓની પડી ગઈ છે ત્યાં નિરાત હોય આખી રાત. અને બીજી મજા શું હોય ખબર છે કે જે સ્ટેજ ઉપર કે જે ઓટલા ઉપર કાર્યક્રમ હોય એ જ ગાટલા ઉપર અમારે સુઈ જવાનું હોય. છેલ્લા અંતરામાં કવિ બાપ કાક કે છે એ વાત અહીંથી લઈને જજો. કાગને પાણી પાજે સાથે બેસી ખાજે કાગને પાણી પાજે પાણી પાણી કાગને પાણી પાજે સાથે બેસી ખાજે એજી એને જાપા
માણસ આવ્યો છે, ખોટું ખોટું હસે છે, તમે એને આવકારો સારો દો છો, પાણીએ પીવડાવો છો, જમાડો પણ છો, પણ જે મૂળભૂત વાત કેવી છે એ કહી નથી શકતો. કારણ કે તમારું સોમાન દિવસો ભલે ભલે ના લગશે, પણ સોમાન એનું પડે જ છે, સોમાન લેનારનું પડે છે. તો કાગ બાપુ કહે છે કે છેલ્લે જાંપા સુધી જજે. જાંપા સુધી શું કામ ભાઈ? જાંપા સુધી એટલા માટે કે એને જે સંકોચ થતો હતો કે ઘરવાળા બી છે, બાળકો બી છે, ઘરવાળી બી છે, મારી વાત સાંભળી જશે તો. અને પછી છાપા સુધી જવામાં હવે આ છેલ્લો સમય છે કે ત્યાં સુધી ન કહું તો ખાલી હાથે પાછો જઈશ. જે કામ માટે આવ્યો હતો એ તો થઈ નહીં શકે. એટલે ઘરનો જે મોભી હોય એ પરંપરા આપી રહી છે કે જાંપા સુધી વડાવા આવે તો ઓલો હિંમત કરીને છેલ્લે કહી દે કે બા ધીજા વ્યા ગેડાઈ થોડોક વધારે ખપે. એટલે માટે જાંપા સુધી. આ કેટલી મોટી વાત છે. હે જી તારા જાંપા રે હે સુધી તું વડાવન જાજે રે, આવકારો મીઠો આપજે રે. હે જી તારા આંગણિયા હે પૂછીને જો કોઈ